મારે ફોડાવાનો છે કને ખબર હે અમાર ઘરથી 2 સીતરો શેટો એટલે તમારે છૂટે પણ હળકતા તો તું જ હળગી ગયો પેલો તો મારો છોકરો હળગાવાનો હું નહીં તારા છોકરા હળગાઈ દેવો એમ ને એટલે મને બીક લાગે પણ મારો છોકરો બીયા તો નહીં ઈ તો નાખશે તમારી બાજુ હમણાં તને આ તારો બાપ હળગાવાનું કે છે વેરસાદ તે શું વાત કરી કે પતરા ફોડવાના અમાર તો બધા ઘર આવા વાળા તાર જ પતરા વાળા હે મારે તો 2 માળનો બંગલો હે હવે રેવા દીધું ખબર વરાળ તો પતરું ઉડી ગયું હતું અમે રાતે પકડ્યું હતું કેમ રોતું તું રાતે ઉભું કર તને ખબર હે એટલે ઓન ખબર હે કે આપણે પેલા ફેમિલી આપણે બે ગયા તા નતા જાય ઓલા પકડવા દારૂ પીને કોઈ વધારી હોય તો તને શું કે ખબર કે આવડા ટેટા લાંબા એન બા બત્રી એક ઉદાડો ભારે હે આવડા ટેટા આવડા સસુરિયા કરતા અમારું ઘર જોયું તો તમારે ખબર ઓલો આ ફેમિલી થવું જોઈએ તો સણવા હું સણવા ખુશ આવલો કસરો કસ લડ્યો તમારથી ઓય હાસુ દિવાલમાંથી પડ્યો ફસ ખબર હે ઈ તો કોક નું હતું ઈ અમારું જ હતું આરી કોકનું હોય તો ઈ એનું કરી દેવા છે અરે બાપ દીકરો બે એક દિવસ છે એક દારૂમ થી ઊંચો ના આવે અને એક વટમાંથી ઊંચો ના આવે પણ હું તો એમ કહું હું એના બત્રી ડોહે કુદાડો ટીકડી છીએ કોઈ ફોડી નહીં ને આવડા બોમ્બ ની વાત એટલે ટીકડી જ ફોડી હતા ઈને કેવાય ટેટા કુદાડે બોયા પણ હોય તાર તું ફોડે ને ભૂંસી ખાવાય દારૂ બધી ફોડી દારૂ ડોસી બે રાખે તો ડોસી વેસી મારી તો ભાઈ વાત કરો ને 32 થી 12 કાઢ્યા છે ભાઈ પાસે ડોસી જતી ખબર હે યાર એના છોકરા બાપનો બાપ આ બધા બેઠા એટલે આવે તો જવા દે તારા છોકરા સમજાય કે તારી બા ના ઉંમર નો હે બાલા મોટી નહીં કર્યું એટલે બાપડે એની ભાઈ ડોશી સમજ આતો તને ખબર છે તાંજરા ઋષિ કરે છે સેજ ને સર મેં પાડી નહીં યાર એ તો તમને ના દેખાય મોટો ભાઈ વાત કરો ને કે મુસીના વકડા સરજેવાના પાછા હો કસરે અમને લાગે ખચીરાવા થઈ ગયા લાગે બાપ બેટો બે મને લાગે હમણાં ટેટા ફોડતા જાય હોય ના ટેટા તો ફોડા છે કરી દેનો અમારા ખાલી રજા આલો ના પતંગ તો ખબર કરીને જવું ગયો હતી ના ના આપણે હાલ સોન રેવ એટલું સારું છે આ તો એકલા ધકે એટલે જ વારો કાઢી લેવાનો એકલા ધકે ને તમારે મારવાના ના તો ઉલઝ્યા તું કેમ ભણાય તો ભડાકા ના કરું તો તું ના બહુ સારું કરી લે ઈ જ કરવાનું તમ તાર હું હંગા થઈશ લાકડી લઈને ચિંતા ના કરી આ પણ જરૂરત નહીં તમારા કરશે તો હું તા કોઈ મારો છોકરો પણ માર કરતા સામે પણ હંગા જોઈને તારા પાસે છે તો મોટી દારૂ કરી દારૂ માર બંધ કરવો પડશે પણ તને કેટલી વખત તારા છોકરે બંધ કરાય તે બંધ કર્યો હે કોઈનું મોનતું જ નહીં કોઈ કીધે ભાઈનું મોનતું નહીં તો છોકરાનું તું કેમ મોને તો દારૂ બંધ કર દારૂમાં દારૂ બધી ખોઈ જાય તને ખબર કેમ પડતી નહીં હા રોડો આજ બંધ કર્યો અને કાલ લેવો હમણાં એને ઉભો હોય છે આટલા દેહ છે થોડી વાર તમે બધા આવો તો શિખામણ આલો કે પૂરું શીખમણો મને આખી જિંદગી થી આવતા આયા તો તારો બાપ મર્યો નહીં મને છૂટી આલો કે તમ તારે કમકાવાનો તો બધા કમકાવાનો છૂટી આલી બરોબર ને હવે દારૂ આટલા ઊંઝા મારવાનો મૂકો હું હવે દારૂ પીધો તો તમે હમતા ભજન મારવાના સુખી વાત છે સારું બટી હવે હું નહીં પીવું દારૂ એ તમે લેવા નહીં જાવ હવે એ તો અમે તો લાવશો કાળું પણ પૈસા હવે આવતા પણ ચારે પૈસા આમ અડદ કઢાવા કહે કાલી અઠવાડિયે પહેલથી દબા મંડાય એમ તો મીઠાઈ લાવશે ને ટેટાઈ લાવશે આ થેલી લીધે આમ થાય નવા સો આયા હે ને ઘરી એટલે પછી આમ હારું લગાડવા લીધી હે હવે તો હારું લગાડવું જ પડે ને એટલે આ તમે 80 વર્ષે લાયા ડૂસી પછી હારું જ લગાડો ને તમે તો કંટાળાય છો અમે તો નવા લાયા એટલે બધું રાખવું પડે ને તાર તમે થેલીની વાત કરો ને અમે ખીચામાં રાખે માર કાકો જો અને અંદર પાછા પૈસા પડ્યા કોઈ તંબુરી ની હોય લે અલા પૈસા હે લે ફેરસો નહીં આબરૂ કાઢો કોઈ તંબુરી ની હોય એ કઈ બંધ થાય બધાય ગરીબોને મીઠાઈ ફટાકડા હે કપડા હે એવું લઈ આવજો ને આપણાથી જે ચેનલ તરફથી જે બને સપોર્ટ એટલો કરજો આપણે ભાઈ બધાને લઈ આવશું ગરીબ હોય એમને બરોબર ઈ વાત તો સાચી આ બે બેઠા ગરીબ જ છે આપણે ચેનલમાં લાઈ દે ગરીબ જ સામાન આલજો કે અમે કે જોડે લુગડા ફટાકડા મીઠે બધું લેવડાવી દેજો લો બાકી તારો ઓરો બાઠા હવે રોજ દો અમે બહે બહે રૂપિયા બસ તો એમાં લાવી દીજી અને હાલ તો કેવડી મોટી ને મોટી વાતો કરતા ટેપ કરો કે તંબુરો કરો કઈ ચીજ ના થાય બેસી તારા કરતા તો સારું હો પાછું હાલ કે અમે ગરીબ છે ને હવે આમ કે સારું મારો છોકરો હવે મોટો થઈ ગયો હવે કમાવે એવો એટલે મારા કોઈ ચિંતા નહીં હું ગમે તે કરું તાર તો હવે કમાય એવો છે અમારે તો ચાર ના કમાય રહ્યા તે હારું ખાટલામાં પડી ખાજી તો તમારે કમાતા તો કોમે શું કરવા જો હા તમને ઘેર ખાવ છું ને એટલે જમ એવું નથી આ નથી તેમાં
પૈસાની માયા બેરાતી શું કરવાનું કીધું છોકરો લોટ કમાઈને લાવવાના પૈસા મારે દુબઈ રે દુબઈ હા. બાપરે વાત છે નહીં હાલે મોટી મોટી ફાળે તમે માંગજો કે આમ 5-10 રૂપિયા આલજો તો હાલ છે નહીં હોયા વગર હાલ છે ના ચાલે ના આ તો ક્યાં છે તમે સસુરીએ પણ ઈરે સસુરીએ વગાડ છોકરા આપણે તું માર હે કેરી હું એને લેવડાવજી પાહો આ છોકરાને કાળું ના એ 10 રૂપિયા એક ફળા ચોલી હાલતી બીજું 10 રૂપિયાની ફ્રાઈસ આવે અને અત્યારે ટેટા લેવાય ને મેરા છોકરા મોટા ટેટા ના આલાય કાળો અલા એને તો હું લેવરાય પણ તું લેવરાવા થાજી બહુ મોટા ના લેવરાવતો ઓલે ઠેલી આવે ને 10 રૂપિયાની 50 રૂપિયા લેવરાવજી મોટા ટેટા ફોડે જ ને તો છોકરાનો હાથમાં ફૂટી જાય એટલે નુકસાન કારણ થાય એવું ના કરવું પણ એમને ભાઈ એ ફોડે કેવા જ નહીં દે પણ એ ટીકડી નું બંદૂક લઈ આવજે શું ગુડા કાઢો ઉપર તું એ ઓય સાલે છોકરો મનાઈ દેવાનો ગુડા બંદૂક થી મોટી આવી ના આવડી નેચે ની આવતી આ આવડી ઈરી ઓહ. ટીકડી લઈ આવવાની એને ફાડે ને બંદૂક છે ને આ તો ના પાડે કે નહીં ફાવે ફાવશે ફાવશે તો હુતળી બોમ્બ લાવી દે છે હુતળી બોમ્બ ના લેવાય નુકસાન થાય ફોટા આવડે હે હુતળી બોમ્બ બોલ હવે આવડે છે આ તો ના કાઢો તાર તું બોલતા આવડતું નહીં ખાલી ઓમ કરે છે એટલે ઓમ એટલે શું વળી એ જોડવાને પ્રેક્ટિસ કરે પ્રેક્ટિસ કરે નહીં એના કાળો તાર છોકરો ભૂવો બની ના લાગે તો નહીં ઓય તેમ તો આમ કરે છે ને ક્યાં ભૂલી લાગે હવે અમાર બેવું ને અમાર ફળાચા લેવા જાવું છે રાતના દવા પીટી દેલા એ તો રાતના સ્ટેશનમાં હુઈ રહે છે વેલા દુકાન ખુલે એટલે લઈ લે છે અત્યારથી હાથે બાપી ત્રીજી ફળાચા હારા લેવા હોય તો વહેલું જ જવું પડે ને હા અહીંયા ઓલા બસ સ્ટેન્ડમાં હુઈ રહ્યું ડોહા કઈ આપી દે ભલે કરતા ના હોય તો અગરબત્તી લઈ જાય છે ના હોય ડૂસીને હંગાત લઈ જાય એટલે હેડે લઈ જાવું આપણે અરે હમણાં તાર કાકાને લઈ જા અમે તો ગાડી લઈને જવાના આથી કાકા જો ને કાલ ફટાકે વેચાઈ જાય હા ગાડી તો વ્યાસી ને ભલે મસૂરતા પડે છે આપણે હવે જાય જમજી આપણે તો જાવ હે હેલો સર આપણે ગાડી લેવા આવે વ્યાસાઈ ભાગ કહું અને સર ટીકડી ને બંદૂક લઈ આવજો ક્યાં તે આખી જિંદગી ટીકડી જ વસૂલી છે અને તારો છોકરો ટીકડી જ વસૂલવાનો સસુરીઓ કરવા તમારા પોઈન્ટ નહીં એટલે તમે આમ કઈ દ્વારા કે અમાર ફટાકે નહીં ફોડવા નહીં લે તાર તો સસ્તી થાય તો સારું સસ્તી ગામમાં જો હવે એકલા ભેગા થયા જો તેડા ભડાકા કરું હું આવડો ફટાકે તો હાથમાં જ રાખજો અલ્યા બંદૂક ની વાત કરું ફડાચાની તો વાત કરો બંદૂક કઈ ભડાકો કરે ડાયરેક્ટ અલ્યા મરી જાય છે 302 લાગે તો લાગે ચિંતા ના કરીશ તારો કાકો હજુ બેઠો છે બસ તારો તું તાર ભડાકો એટલે શું કરજે ખબર હે ડાયરેક્ટ હું આવી પડે ગોળી હુહર બુહર એવું કરું હોય એટલે આપણે વેલા ફટાકે લઈ આવો